અકબરની કચેરીમાં 9 રત્ન હતા. એમાં પૃથ્વીરાજ રાઠોડ પણ હતા, બિકાનેરના સાહેબ. અને લીલાદેવી એને ઘરેથી અને જોધાબાઈ અકબરના ઘરમાં હતા સાહેબ. અને જોધાબાઈને એકવાર એમ થયું કે હું મારી બેનને બિકાનેર મળવા જાઉં. અને મળવા જાય છે, સાંભળજો સાહેબ, એ મળવા જાય, કેવડાવ્યું કે તમારા મોટા બેન મળવા આવે છે, શેનશાહ અકબર. એને ત્યાંથી જોધાબાઈ આવે છે, હિંદવારી બેગમ આવે છે. લેલાદે કે કાંઈ વાંધો નહીં, ભલે આવે, આવવા દો. બે હગી બેનું સાહેબ, એક જ માના પેટમાંથી જન્મેલી, પણ જોઈજો તફાવત. સીમાડે આખો રસાલો આવ્યો અને કેવડાવ્યું તમારા બેન આવ્યા છે જોધાબાઈ મળવા. તો લેલાદે સમાચાર મોકલ્યા, સાંભળજો, મારા મોટા બેનને કહી દો ઈ ઘીરે નથી ને, એટલે હું આવતીકાલે તમને મળવા આવીશ. ઈ એટલે પૃથ્વીરાજ રાઠોડ પોતાનો પતિ, તો અકબરની કચેરીમાં 9 રત્નમાં એનું રત્ન છે. 6 મહિના નોકરીએ જવું પડતું હતું રણજીભાઈ. અને રૂવાડા ઉભા થઈ ગયા જોધાબાઈ ને, સમ બેઠા થઈ ગયા. આ તારું અભિમાન? અને પછી મને મળવા આવ્યું? હે? અને બીજે દીજા મળવા જાય છે. અને જ્યાં તંબુ તાણ્યા હતા ત્યાંથી જોધાબાઈ હળી કાઢી મળવામાં. ત્યાં લેલાદેના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, જોધાબેન ન્યા ઉભા રહેજો, હવે આપણે બથમાં લઈને આપણે મળી ન શકીએ, કારણ કે તારા કાપડામાં પીરનો પંજો છે અને મારા કાપડામાં માતાજીનું ત્રિશૂળ છે. તમને અકબરની સાહેબી વાલી લાગી છે મોટા બેન, મને મારી ગરીબાઈનું ગૌરવ છે, મારી જોગમાયા મારા કાપડામાં છે, હું તમને મળી નહીં શકું. અને રૂવાડા ઉભા થઈ ગયા. એટલું નહીં, પણ આ અભિમાન ઉતારું નહીં. હું જોધાબાઈની રસાલો આખો દિલ્હી વયો ગયો. જોધાબાઈ અકબરને બોલાવીને કીધું કે બિકાનેર જ્યારે જાય પૃથ્વીરાજ રાઠોડ, પિથલ હુલામનું નામ હતું, તો એને કહેજો કે એકલા 6 મહિના પછી આવે ને મારી બેનને હારે લઈને આવે, હું જાઉં. એનું અભિમાન કેવું હે. અને પિથલ જયારે રજા લેવા ગયા ત્યારે અકબરે કીધું કે હવે પાછા 6 મહિના પછી આવતા, એકલા નહીં આવતા, તમે આખો રસાલો લઈને આવજો. લેલાદેને પણ તેડતા આવજો. કાંઈ વાંધો નહીં. બિકાનેર આવી અને એટલું કીધું, લેલાદે કાંઈ નવાજૂની થઈ છે? તો કે હા, મારા મોટા બેન મળવા આવ્યા હતા. ઓહ, શું પછી થયું? કે હું મળી નથી. તો કે એનું પરિણામ આવી ચૂક્યું. કે શું પરિણામ આવ્યું? કે 6 મહિના પછી તમારે મારી હારે દિલ્હી આવવાનું છે. અને લેલાદી જોગમાયાની ભક્તિ કરનારી રાજપૂતાણીનો કરંટ જોઈજો સાહેબ, તાકાત જોઈજો. કે પૃથ્વીરાજ, આને આમંત્રણ કહેવાય, આને પરિણામ ન કહેવાય. 6 મહિના પછી મારે દિલ્હી આવવાનું આમંત્રણ કહેવાય, આને પરિણામ ન કહેવાય. પરિણામ તો મારા હાથમાં છે કે અકબરની કચેરીમાં દિલ્હી આવવું કે પેટ કટાર નાખીને આંતરડા બહાર કાઢ નાખવા, એ મારા હાથની વાત છે.